કેશોદ ઘેડ પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસના વરસાદને લઈને 5થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા। જૂનાગઢમાં 5થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। કેશોદના બામણાસા અને બાલાગામ ગામે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે। ઓઝત નદીના પાળામાં સંખ્યાબંધ ગાબડા પડતા સમગ્ર ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયો છે। સમગ્ર ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયો। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે વરસાદી પાણી તમામ જગ્યાએ ફરી વળ્યા છે। જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। 5 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। ઓઝત નદીનો પાળો તૂટતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે। બામણાસા અને બાલાગામ વચ્ચે આ પાળો તૂટ્યો છે। સમગ્ર ઘેડ પંથક પાણીમાં હાલ તો ગરકાવ થઈ ચૂક્યો છે। તો કેશોદ અને ઘેડમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ નદીનો જે પાળો તૂટ્યો છે તેના કારણે પરિસ્થિતિ વિકટ બની છે। તેના પર ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો છે। તેના કારણે પણ અનેક ઠેકાણે પાણી ભરાવાની જલભરાવની જે સમસ્યા છે તે સામે આવી રહી છે। તો કેશોદ ઘેડના દ્રશ્યો આકાશી દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। વીટીવીના માધ્યમથી આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને જે જૂનાગઢની જે નદીઓ છે જે બે કાંઠે વહી હતી, ગઈકાલે જે ઓજતના જે દરવાજા હતા તે પણ ખોલવામાં આવ્યા છે। ત્યારે ઓજત નદીમાં જે ભારે પૂર આવવાના કારણે બે કાંઠે વહી હતી। ત્યારે જે બામણાસા ખાતે 2 પારા તૂટવા પામ્યા હતા અને સમગ્ર જે પાણી હતું તે ખેતરો પર ફરી વળ્યું હતું। ત્યારે આપ જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો તે કોઈ નદી નાળા કે તળાવના નથી। જે અટાણે ઘેડ વિસ્તાર છે તે જળબંબાકાર થવા પામ્યો છે। અનેક મકાનોમાં જે હતા તે પણ પાણી ઘૂસ્યા છે। અનેક ગામો પણ સંપર્ક વિહોણા થવા પામ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે પાક હતો તે પણ અટાણે જે નિષ્ફળ જવા પામ્યો જેવી ભીતિ સેવાઈ રહી છે। જે આજે અનેક વખત જે ખેડૂતો દ્વારા પણ માંગણી કરવામાં આવી હતી કે જે ઓજત નદી છે તે પહોળી અને ઊંડી કરવામાં આવે તેવું પણ ખેડૂતો દ્વારા અગાઉ પણ જણાવવામાં આવ્યું હતું। ત્યારે આજે આ જે પાળો તૂટવાને લઈને સમગ્ર ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યા છે અને ઘેડ પંથક જે છે જળબંબાકાર થવા પામ્યો છે। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, પંચાળા। તો જે રીતે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ, આ તરફ જૂનાગઢમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। કેશોદ ઘેડમાં હાલ તો જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સંવાદદાતા જય વિરાણી જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે। જય, જે રીતે ઘેડ પંથકના દ્રશ્યો સામે આવી રહ્યા છે, આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। 5 જેટલા ગામો સંપર્ક વિહોણા પણ થયા છે। શું પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે ત્યાં? જૂનાગઢમાં આજે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। જે જૂનાગઢ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ટોપ એંગલના છે। જ્યાં જુઓ ત્યાં પાણી નજર જોવા મળી રહી છે। જે આજે ખેતરોના દ્રશ્યો છે કે નહીં કે નદી તાળાઓના જે દ્રશ્યો નથી, કે હજારો વીઘામાં પાણી ફરી વળ્યું છે અને અનેક ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને ગઈ રાત્રે વિસાવદર તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈ આજે ઘેડ વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે। જે ઓજત નદી જે હતી તેમાં અનેક જગ્યા ઉપર પાળા તૂટવાને લઈને પણ આ પાણી ફરી વળ્યું છે। અનેક જગ્યાએ પાણીમાં જે ગામ હતા જે સંપર્ક વિહોણા બન્યા છે અને હાલ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અને હાલ જે અત્યારે જે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે બાલાગામ જવાનો જે રસ્તો છે તે પણ હાલ બંધ થઈ ચુક્યો છે અને જે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે રાહદારીઓ પણ જે મુશ્કેલીમાં મુકાયા છે। જી, ધન્યવાદ જાણકારી માટે।